તો રામ રામ મિત્રો, હું છું ભોક અને મારા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણો મિની વ્લોગ જોતો એટલે બધા મજામાં જોઈએ. અને તમે કેમ છો? બધા મજામાં જશે ને? હું અત્યારમાં પડી ગયો કારખાને, બધું કારખાને પહોંચી ગયો એટલે એક લોટ આપી દીધો તો બેસારો ને બીજો લોટ આપી દીધો તો બેસારો ને ત્રીજો લોટ બેહાર રહેવાનો ચાલુ કરી દીધો હતો ને એના પેકેટ છાપવાના બાકી હતા. એને લોટ બેહાર દીધા ને વાજી જતા 7:30 ને બધા કારીગર વે જાય. પણ જે મારે ઘરે જવાનો ટાઈમ ન આવ્યો કારણ કે દિવેશભાઈ આપણી ગાડી લઈને વે ગયા હતા. દિવેશભાઈ ગાડી લઈને આવી જાય એટલે આપણે ગાડી લઈને થઈ જાય ઘર બાજુ હાલતા ને ઘરે પહોંચી ગયા ને બપોરા પાણી થઈ જાય ને ઘડી ખોટાઈ ગયા. થોડોક અમથો આરામ કરી લીધો ને વાજી જા 2 એટલે થઈ જાય આપણે પાછા આપણી કાવાસાકી લઈને કારખાને બાજુ હાલતા ને કારખાને પહોંચી જાય કઈ ગુલ્ફી તૈયાર એટલે ખાઈ લીધી ગુલ્ફી ને આવી ગયો સા એટલે નાની એમથી સડાઈ લીધી કોટડી. નાની એમથી સાની કોટડી સડાઈ લીધી ને આપી દીધા હતા 250 હીરા બેહારવાને એટલે 250 હીરા ફાઇનલ બેહારીને કરી દીધો. નાનો અમથો ઢગલો ને હાથ પડી ગઈ એટલે વીએ ઘરે ને વીએ ધાબા માથે થોડોક અમથો કરી લીધો ને નાસ્તો ને ધાબા માંથી વીએ હેઠા ને હેઠા એકાતો ભાણુભાઈ ફૂલ નીંદરમાં હુતા છે. અરે મમ્મા ઘડીક હોવા દે ને, ફૂલ નીંદરમાં છે, 2 રાતનો ઉજાગરો છે, પાણી વાળવા જ તો. ભાણુભાઈ ને જગાડે પણ ભાણુભાઈ ને 2 રાતનો ઉજાગરો છે ને આજ મારે હતું જમવામાં ખમણ બનેલા. મિત્રો થોડાક ખમણ બમણ ખાઈ લીધા ને વીએ ધાબા માથે ને હવે આવડો મિની વ્લોગમાં રહે પૂરા. તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો. આવજો. રામે રામ.